મહારાજ. વૃંદાવન સ્વામીની 143મી વાત. મુક્તો, વૃંદાવન સ્વામીની 143મી વાત બહુ અદભુત છે. સહેજ 2 મિનિટ આપણે લઈ લઈએ પહેલા. અનાદિમુક્તની સ્થિતિને કોણ સમજે? અનાદિમુક્તની સ્થિતિને કોણ સમજે? જરા બતાવજો સ્ક્રીન ઉપર. તો પ્રતિલોમપણે કરીને મહારાજની મૂર્તિમાં રસબસ રહેતા હોય તે સમજે. જેને તેને ન સમજાય. અનાદિમુક્તની સ્થિતિને કોણ સમજે? તો પ્રતિલોમપણે કરીને મહારાજની મૂર્તિમાં રસબસ રહેતા હોય તે સમજે. આમાં જે આશંકા કરે તેને દેહરૂપ જાણવા. જે દેહરૂપે વર્તે છે એની પ્રભાવમાં નજર પહોંચે નહીં. એની પ્રભાવમાં નજર પહોંચે નહીં. માટે કોઈ દેહભાવવાળા આ વાતમાં શંકા કરે તે સાંભળીને ક્ષોભ ન પામવો. ક્ષોભ ન પામવો એટલે સમજ્યા પેલા? દુઃખી ના થવું હશે. અને જાણવું જે આની નજર પહોંચી નથી માટે આશંકા કરે છે. જે મૂર્તિમાં રસબસ રહ્યા છે તે તો મૂર્તિના સુખમાં ગુલતાન રહે છે. તેને તો દેખાવ મહારાજનો એટલે કરતા મહારાજ થયા. પોતે તો અકર્તા છે. માટે પુરુષોત્તમની મૂર્તિમાં રહ્યા તે તો પુરુષોત્તમના સુખે સુખિયા. તેને તો બોલવું, ચાલવું, ખાવું, પીવું બધુંય પુરુષોત્તમનું થયું. એમની ક્રિયા તો મુમુક્ષુના કલ્યાણ માટે છે. તેની દેહધારીને શી ખબર પડે? એને વિચારનું કયું ગજું કહો જોઈએ. દેહધારી તો પોતાના જેવા જાણે. મુક્તાનંદ કહે હરિહરિ જનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. આ વાત 5 વખત 10 વખત વાંચજો. ખૂબ સુખિયા રહેવાશે, આનંદમાં રહેવાશે. આનંદમાં રહો સદા આનંદમાં રહો, આનંદમાં રહો, સદા આનંદમાં રહો. હે સર્વોપરી મહારાજ.